રાજકોટ, ભાવનગર અને ભુજ જેવા શહેરોમાં ગુજરાત સમાચારના મજબૂત પાયા ઊભા કરવામાં તેમની ભૂમિકા કેન્દ્ર સ્થાનમાં રહી. તે માત્ર અખબારનું વિતરણ નહોતું, પરંતુ વિશ્વસનીયતા, સમય સૂચકતા અને સ્થાનિક જોડાણની નવી ઓળખ ઊભી કરવાની એક ચળવળ હતી. દરેક શહેરમાં તેઓ વાચકોને સમજતા, અખબારને લોકોના જીવનનો એક ભાગ બનાવી દીધો. તેમણે શરૂ કરેલી ગિફ્ટ સ્કીમ માત્ર માર્કેટિંગ ન હતી, તે વાચકો સાથેના સંબંધને વધુ મજબૂત બનાવવાનો એક નવતર પ્રયાસ હતો. આ યોજનાએ વાચકોમાં ઉત્સાહ જગાવ્યો અને અખબાર પ્રત્યેની લાગણીને વધુ ઊંડો બનાવ્યો. સર્ક્યુલેશનનું સંચાલન તેમની માટે એક કળા હતી. સમયસર વિતરણ, વ્યાપક પહોંચ અને મજબૂત નેટવર્ક દ્વારા તેમણે અખબારને દરેક ખૂણે પહોંચાડ્યો. રિપોર્ટર્સની ટીમને તેમણે માત્ર માર્ગદર્શન જ નથી આપ્યું, પરંતુ તેમને સચ્ચાઈ અને નિર્ભયતા સાથે સમાચાર લાવવા પ્રેરિત કર્યા. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે શ્રી મિલન જેવી પહેલ દ્વારા તેમણે સર્જનાત્મક ક્ષેત્રમાં પણ એક નવું મંચ ઊભું કર્યું. આ પ્લેટફોર્મ કલાકારો, નિર્માતાઓ અને રસિકોને એકત્ર કરીને સંવાદ અને સહકારની નવી દિશા આપી. આ સફર માત્ર કારકિર્દીની નહીં, આ એક દ્રષ્ટિ, સમર્પણ અને સતત નવીનતા શોધવાની ભાવનાની કહાની છે. તેમના કાર્ય દ્વારા મીડિયા ક્ષેત્રે જે પ્રભાવ ઊભો થયો છે, તે આજે પણ પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે.